વારસામાં સંપત્તિ મળે, કોઈકને પૈસા મળે, તો કોઈકને જમીન મળે. મને વારસામાં સાક્ષાત જગદંબા મળી છે. તો આ અવસરે હું મારી બા સ્વર્ગસ્થ શાંતાબેન ઠાકોરલા દેસાઈનો આભાર વ્યક્ત કરું. કદાચ મારા પૂર્વજન્મોના પુણ્ય ફળ રૂપે મને આજે આ અવસર મળે છે કે છેલ્લા 21 વર્ષથી માતાજી મારા હાથે શણગાર સ્વીકાર કરે છે. જ્યાં તમે બેઠા છો ત્યાં તમારા માટે મંદિર હશે, અંદર બેઠી છે તમારા માટે ભગવાન હશે, પરંતુ આ પ્રાંગણ મારા માટે મારું હૃદય છે, અને જે અંદર બેઠી છે મારો ધબકારો. અને એને એટલી જ વિનંતી કે મારા અંતિમ ધબકારા સુધી મારા હાથે આ સેવાય સ્વીકાર કરે. ખાસ કશું માંગતો નથી, હાથ પણ એને જોડતો નથી, કારણ કે હું એને ભગવાન નથી માનતો, મારી માં માનું છું. એની સાથે લડું છું, ઝઘડું છું, મારી વાતો એને કહું છું. અને કદાચ આ સમયે વિશ્વાસ ન થાય, પરંતુ મેં એને સાક્ષાત અનુભવી છે. મારા દુઃખમાં એનું મોઢું પડેલું પણ જોયું છે, અને મારા સુખમાં એને હસતા પણ જોઈ શકે. આ જગ્યા એ મારું રિચાર્જ પ્લેસ છે. જ્યારે પણ હતાશ થાવ ને, 5 મિનિટ આવીને બેસું, ભલે મંદિર ના ખોલું, પણ 5 મિનિટ આવીને બેસું ને એટલે બધી નિરાશા, બધી હતાશા નું શમન થઈ જાય. અહીંયા બકુ કાકાએ કીધું તેમ કે બધા સંકટો અહીંયા સમી જાય. અને સાક્ષાત, અને ક્યારેય ભક્તો ભગવાનને નથી સ્વીકારતા. હું એવું માનું છું કે ભગવાન જ ભક્તોને સ્વીકારે, અને એણે મને સ્વીકાર્યો, 21 વર્ષથી સ્વીકારેલો રાખ્યો છે. લગભગ 12 વર્ષનો હતો ત્યારે પહેલી સાડી પહેરાવેલી, ચૈત્ર નવરાત્રી જ હતા. મારી બાના હાથમાં ફ્રેક્ચર હતું, અને એને એ વાતની રડું આવે કે આ નવરાત્રીનો પહેલો દિવસ છે, સાડી કોણ પહેરાવશે. અને મારી બા સાથે મારી લાગણીઓ કંઈક એવી ગાઢ કે એને રડતી જોઈને મને ગુસ્સો એના પર આવ્યો કે આટલા વર્ષથી તારી સેવા કરે ને આજે તું એને રડાવે. અને એ ગુસ્સામાં મેં એની પહેલી સાડી ત્યાંથી છોડી. અને પહેલી સાડી કેવી રીતે પહેરાવી મને હજુ યાદ નથી, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત મારા હાથે સાડી સ્વીકારે છે. તમને કદાચ એ હસતી લાગે, પરંતુ બહુ નટખટ છે. કોઈ દિવસ કોલેજનો ટાઈમ થઈ ગયો હોય અને આવીને મને કહું ને મારી પાસે 10 જ મિનિટ છે, સાડી પહેરી લેજે, હા, તો તે દિવસે 1.5-2 કલાક પાકા મારા. અને જે દિવસે હું આખો દિવસ લઈને આવ્યો ને, એવું વિચારું કે ચાલો આજે સમય લઈને શણગાર કરીશ, તો 7 થી 10 મિનિટની અંદર એ રેડી થઈ જાય. ઘણી બધી વાર બધા જ કહે મને કે આ સાડી સાથે આવા સેટ કેમ પહેરાવ્યો, પેલો સેટ કેમ પહેરાવ્યો. પરંતુ મારી મમ્મી ને મારા ઘરના તો ખાસ કહે કે તને કેટલું બી ગોઠવીને આપે ને બધું એકવાર સાડી પહેરાવે એટલે ખોરી નાખે. પરંતુ હું નક્કી કરી જ નથી શકતો કે કયો સેટ પહેરશે. એક પહેરાવું નહીં પહેરે, બીજો પહેરાવું નહીં પહેરે, એની ઈચ્છા હોય ને એ જ પહેરે. અત્યાર સુધીમાં માં જગદંબાએ 8 રાજ્યોના શણગાર સ્વીકાર્યા છે. મેં એના માટે ભક્તોના પૈસાથી 8 રાજ્યોથી અલગ અલગ ઘરેણા મંગાવ્યા છે, ઇમિટેશન જ્વેલરી. 8 થી 9 રાજ્યોથી સાડીઓ મંગાવી છે. અને એ સાડીઓ જે છે, અહીંયા જે સ્ત્રીઓ બેઠી છે, મારી ભાભીઓ, મારી માતાઓ, મારી કાકીઓ, મારી બહેનો, એ બધાના સહયોગથી મંગાવી છે. અને એ લોકોને મારા પર એટલો વિશ્વાસ છે કે નવરાત્રી આવે ને એટલે એક ફોન આવી જાય કે મારી સાડી લેવાની છે. કેટલાની એ પણ નથી કહેતા, અને કોઈ દિવસ એમ પણ નથી કહેતા કે કઈ. અને એવું નહીં કે જે રાણકમાં રહી છે એ જ, જે મારી બહેનો પરણીને સાસરે જતી રહી છે, એમનો પણ એટલો જ સહયોગ છે. આજની સાડી પણ ગામની એક દીકરી તરફથી જ છે. આજના ઘરેણા પણ ગામની એક દીકરી કે જે અમેરિકામાં બેઠી છે એને ત્યાંથી મોકલ્યા છે. માતાને સાડીઓનો ઘણો શોખ છે. દરેક મંદિરની કોઈક માન્યતા હોય. તેમાં આ મંદિરની માન્યતા છે કે માતા સાડીથી રીઝે છે. અને અહીંયા બેઠેલા ઘણા ભક્તોએ અનુભવ્યું હશે કે એમની મનોકામના, કે એમની માનતાઓ, એક સાડીએ માતાને સાડીની જરૂર નથી. પરંતુ તમારી મનોકામના પૂરી કરો અને તમે સાડી માંગી હોય તો જ તમે એને મળવા આવો, નહીં તો એકવાર કામ થઈ જાય ને તો આપણે ભૂલી જઈએ. અને જનરલી હું એવું અહીંથી કહેવા માંગીશ કે એની પાસે ના માંગતા, કારણ કે તમે માંગશો એની પાસે ખોબો, અને એણે પ્લાનિંગ કર્યું હશે તમને દરિયો આપવાનો. પણ એકવાર તમે માંગી લીધો ખોબો, તો એનો દરિયો એની પાસે જ રાખશે, તમને ખોબો જ આપશે. એટલે હંમેશા આવો તો એને મળવા આવો, એને જોવા આવો. આજે એક ભાવસાર ફેમિલી આવેલું હતું, જે ઉપર જોયું હશે ને, આવ્યા હશે, એમના કુળદેવી છે. અને એમણે કીધું કે સ્વયંભૂ હિંગળાજ માતા સદેહે કશે નથી, જ્યાં છે ત્યાં પિંડી રૂપે છે. આટલા સુંદર મુખારવિંદે નથી. આજે મુખારવિંદ તમે જોઈ રહ્યા છો,
એ દીકરીઓ પણ ગામની અહીંયા બેઠી છે કે જેમની હાજરીમાં મુખારવિંદ બન્યું છે. આપણા બકુ કાકાની બહેનો છે અને એ સમયની જે દીકરીઓ છે. કાલે રાત્રે જ મેં એમની જોડે વાત કરી કે ગામના એક વડીલને માતાજી સ્વપ્નમાં આવેલા કે હું અહીંયા ડટાઈ છું, મારાથી શ્વાસ નથી લેવાતો, તું મને આવીને લઈ જા. અને એમને 2 મજૂરો મોકલ્યા. ખાડો ખોદતા એક લાલ કલરનો પથ્થર મળ્યો, શિવલિંગના આકારનો. 2 મજૂરોએ ઉંચકવાની ટ્રાય કરી પણ એમનાથી ના ઉપડ્યા. થોડા દિવસ વીતી ગયા, ફરી પાછા સ્વપ્નમાં આવ્યા કે તું લેવા આવે ને તો જ હું તો આવું. અને વડીલ જાતે લેવા ગયા અને એકલા હાથે લઈ આવ્યા અને એમને આપણા ગામની ભાગોળે વિરાજિત કર્યા. થોડો સમય માતાની પૂજા અર્ચના ન પણ થઈ એવું પણ મને જાણવા મળ્યું છે. ત્યારબાદ પહેલાના જમાનામાં નડિયા સરખા કરવા ભરૂચથી લોકો આવતા, જેને ભરૂચિયા કહેતા. હવે ભરૂચિયાઓએ અહીંયા જ પોતાનો વસવાટ કરેલો અને એમણે માતાજીનો દીવો ચાલુ કરેલો. અને જ્યારે લોકો જતા હતા ત્યારે મારી બા એટલે સ્વર્ગસ્થ શાંતાબેન અને એમના જેઠાણી એટલે કાંતાબેન, જ્યારે પણ હિંગળાજ મંદિરનું નામ પડે એટલે શાંતા કાંતાની જોડીને યાદ કરવી જ રહે. ઘણા અહીંયા બેઠેલા એમના હાથે એમના મોઢે સાંભળી હશે, તારા આધારે બેઠી છું માતા. અને એ રાગ કદાચ હવે નહીં સાંભળવા મળે. અને ભરૂચે બંનેને એવું કીધેલું કે કંઈ નહીં થાય તો કંઈ નહીં, માતાજીનું ઘણું સચ છે, તમે સવાર સાંજે એક દીવો કરજો. અને ત્યાંથી ચાલુ થઈ માતાની સેવાની પ્રક્રિયા. ત્યાર પછી આ દીકરીઓએ, બાએ અને ગામની મહિલાઓએ ભેગા થઈને અર્ચના ચાલુ કરી. પછી મને કાલે જ ખબર પડી કે પહેલા પથ્થર પર કોઈ આકારો નહીં હતા. ધીરે ધીરે માતાજીનું નાક ઉપસીને આવ્યું. થોડા સમય પછી આંખની જગ્યાએ ખાડા દેખાયા. એટલે જ્યારે પથ્થર મળેલો ત્યારે કોઈ આકૃતિ નહીં હતી. એકવાર સેવા ચાલુ થઈ પછી એના પર નાક, આંખ, કાન કે દાઢીના જે આકાર છે એ ઉભરીને આવ્યા. અને પછી આ દીકરીઓ અને એ બધાએ ભેગા થઈને સિંદૂર અને ઘીથી માનું લેપન કર્યું છે. આશરે 100 વર્ષથી સિંદૂર માતાના ચહેરા પર છે પણ આજ સુધી ફૂગ જોવા મળી નથી. 100 વર્ષથી એના પર સિંદૂરનું લેપન ચાલે છે. અને પછી આ જે સુંદર મુખારવિંદ તમે જોઈ રહ્યા છો, જે કદાચ હું પોતે એવું માનું છું કે એકવાર જે જોઈ લઈને એનું મન મોહી જ જાય અને અચૂક પાછા દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને એ જ આશ્રયથી મેં ફેસબુક પેજ પણ ચાલુ કર્યું છે કે જે લોકો અહીંયા નથી આવી શકતા, જે નથી સક્ષમ, એ લોકોને પણ નવરાત્રીના 9 દિવસ દર્શન એટલીસ્ટ 11 વાગ્યા પહેલા મળી જાય, જેથી કરીને એ લોકોનો દિવસ પણ સારો બને. આજે આપ સૌનો મારામાં જે વિશ્વાસ છે એના માટે પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. મા જગદંબાનો આભારી છું. આ ભૂદેવોના આશીર્વાદ અર્ચું છું કે આવી જ રીતે આજીવન આ સેવા કરતો રહો એવી શક્તિ મને આપે, એવા આશીર્વાદ તમારી પાસેથી આજે મારે લેવાના છે. સાથે જ અત્યારે જે તમે રિનોવેશનનું કામ જોઈ રહ્યા છો, જે આયોજન થયું છે, એના માટે હું એક નામ અચૂક અહીંથી લેવા માંગીશ અને એ છે મારા મામા. મારાથી નથી અવાતું હવે નોકરીને કારણે. આ બધું એમણે અહીંયા ઉભા રહીને કરાવ્યું છે. જેટલા દિવસથી શરૂ થયું છે અને સચોટ માત્ર ને માત્ર મારા માટે કે મેં કીધું કે મામા મારી ઈચ્છા છે. અને 100 વર્ષની પણ તારીખ તો હતી જ નહીં. ગયા નવરાત્રીમાં માતાજીએ જ ઈશારા કર્યા છે. રોજ આવું તો દિવસમાં 3 વાર 4 વારે 100 નો ઈશારો કરે. અને પછી મને ખબર નહીં કઈ રીતે અંદરથી એવું થયું કે આ 100 કંઈક ઈશારો છે. અને પછી મેં થોડું રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. એવી દીકરીઓ જે અત્યારે 85-90 વર્ષની ઉંમરની છે એમની સાથે વાતો કરીને મને ખબર પડી કે માતાજીના મંદિરને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. અને બસ ખાલી દિવાળીમાં એકવાર ઉચ્ચારણ કર્યું કે શતાબ્દી મહોત્સવ આવે છે, પછી તો રાણક નામ જ કાફી છે. અને બધાએ ભેગા મળીને આયોજન કર્યું. આપ સૌની હાજરી ખૂબ જ અગત્યની છે. અને આ જ રીતે આપણા ગામની અંદર, કારણ કે એમ આવો ને તો સન્નાટો હોય. આ છેલ્લા 2 દિવસમાં જાણે રાણક જીવતું થયું પાછું. અને આવા જ પ્રસંગો આવતા રહીને આપણે ભેગા થતા રહીએ. આજે ભગવાન નિમિત્ત બન્યા છે આપણા બધાને મળવાના. કારણ કે કેટલા વર્ષોથી ઘણા નહીં મળ્યા હશે તે લોકો બધા આજે એકબીજાને મળી રહ્યા છે. એવી વાતો જે અમારી પેઢીને નથી ખબર એ ખબર પડી રહી છે. અને મારા પછીની જે પેઢી છે એ આ જોશે તો એને ખબર પડશે કે મારે ભવિષ્યમાં આ પણ કરવાનું છે. અંતે એક ખાસ વ્યક્તિનો આભાર વ્યક્ત કરીશ, કારણ કે જ્યારે મારી લગ્નની ઉંમર હતી તો મારું થોડું ભક્તિનું કે ભગવાન તરફનું વલણ જોઈને મારા માતા પિતાને અને ઘણા બધા લોકોને એ ચિંતા હતી કે આને કોણ છોકરી આપશે. અને આ પ્રસંગે હું 100% મારી જીવન સંગીનીનો પણ આભાર વ્યક્ત કરીશ કે લગ્નના નક્કી થયા અને બીજે દિવસથી જ્યારે ફર્સ્ટ ટાઈમે મંદિરે આવીને એણે મને આની સાથે સ્વીકાર્યું અને મારી માવડીએ પણ એને સ્વીકાર્યું. તો જ આ શક્ય છે.
કારણ કે એકવાર દાંપત્ય જીવનમાં પ્રવેશે ને પછી એકનું ના ચાલે. એના સહકાર વગર આ શક્ય નથી. અને એના સહકારથી અને મારા પરિવારના સહકારથી જ આજે મારી બાનું સ્વપ્ન જે છે હું અવિરત રાખી શક્યો છું. અને શક્ય હશે ઓર જ્યાં સુધી મારી ઈચ્છા હશે ત્યાં સુધી આ અવિરત જ રાખીશ. થેન્ક યુ. જય માતા. બહુ ભાવુક કરી દેવી વાણી તમારી. અને ભક્ત હૃદય કોને કહેવાય? તો આપણા ગામના આ નવયુવાન, યુવાનીને તો બધું બહુ શોભે. યુવાનીને શહેર શોભે, યુવાનીને સારા કપડાં શોભે, યુવાનીને ફેશન શોભે, યુવાનીને ગાડી શોભે, યુવાનીને આ બધું શોભે. છતાં પણ જે યુવાને ભક્તિને શોભાવી એને માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણા રાણત ગામમાં શરૂઆતમાં જ કહ્યું કે રત્નપુર, સાચી જ માતાજીના આવા ભક્તોથી આપણું ગામ શોભે છે. અને એ રત્નપુરના એક રત્ન એટલે આપણો રાણતનો બાળક. અમે બધા આશીર્વાદ આપીએ છીએ તમારી ભક્તિ કાયમ રહે અને આવા સત્કર્મો કરતા રહો એવી જ શુભેચ્છા સાથે